જય માતાજી મિત્રો, આજે આપણે દરરોજ રનિંગ કરવા સવારે થઈ થઈ પણ આજે સાંજે જવાનું છે એટલે આટો મરતો છે. ગ્રાઉન્ડ કેવો માહોલ છે. આ બે મિત્રોની વાટે શું પણ હજી આવતા નથી. ક્યારના કેસે આવ્યું પણ હજી આવ્યા નથી. આવો તો ખરા તમે. આવો હંતાઈ જાય છે યાર. હંતાવું જ પડે ને, તમે હવે વાયરલ કરી દો. ક્યાં છે બોલો? ઉપર હતો મિત્રો. ચૂંટણીને બધી મત શું કહેવાય મતગણતરી ચી નથી એટલે હજી અમારું ગ્રાઉન્ડ બંધ છે. એટલે અમારા અહીંયા ગાર્ડનમાં સેક્ટર 15 ની કોલેજમાં પડી ગયા તો અહીંયા જ દોડવું પડશે. અરે મારે જ ખાલી એક્સરસાઇઝ જ કરવાની છે, આ લોકોને દોડવાનું છે. તો અમારા માણસોએ હજી રનિંગ સ્ટાર્ટ કર્યું છે. સવારમાં આવે છે એ લોકો 2 ટાઈમ રનિંગ કરે. હું 2 ટાઈમ જ કરું છું, પણ આજ અમારે શનિવારે લોંગ રનિંગમાં જવાનું હોય એટલે 7-8 કિલોમીટર દોડાઈ જતું આજ. એટલે આપણે આજે લોંગ રનિંગ થઈ ગયું એટલે અત્યારે ખાલી એક્સરસાઇઝ કરીએ એટલે સ્ટ્રેચિંગ એટલે થાક ન લાગે. ગાર્ડન છે અમે વિધાનસભા છે. વિધાનસભા હતી. તો મિત્રો આ છે ગાંધીનગરનું ગાર્ડન. તો મિત્રો અમારા માણસો આવે છે સામે દોડતા દોડતા. હાલો જલ્દી. માર્ક તો બધા અમને સારા છે, પણ હવે ગ્રાઉન્ડ થઈ જાય તો, કારણ કે ગ્રાઉન્ડ બહુ હાર્ડ આવે છે. મારે વધતા 132 માર્ક થઈ ગયા છે, પણ 200 આવે તો કંઈ કામના નહીં જો ગ્રાઉન્ડ થાય નહીં તો. એટલે ગ્રાઉન્ડ થવું બહુ મહત્ત્વનું છે. તો એ પ્રેક્ટિસ કરીએ, જોઈએ 1-2 મહિના. વજન વધારે છે એટલે વાર લાગશે, પણ નહીં થઈ જાય વાંધો નહીં. હવે તો મિત્રો આ વિધાનસભા છે, આપણે બહુ નજીક આવી જશે હવે. હાલ મિત્રને કે જલ્દી સાઈડમાં આવ્યો જા. દરમન છે પડા આવી ગયો છે. ઉભોનેલી 3 કિલોમીટર થાય છે વિધાનસભા. અહીંયા બે ગયા હતી. આ છે વિવેકાનંદ વડલો. આ જો અહીંયા રમે છે.
હા હાલો હાલો. અમને લઈ ગઈ. દસ 11 12 13 14 15 15 ઝાલાભાઈને સારી કસરત આવડે એકાદી કરો તો. વોટર થાય આવડે છે ભાઈ. ઝાલાભાઈને 130 માર્ક. કેટલા માર્ક છે ઝાલાભાઈ? 132 માર્ક છે. 132 માર્ક છે. રાઉન્ડ આપણે અમારે બેને ખરીખા માર્ક છે પણ બેને સેમ પ્રોબ્લેમ છે રસ્તા ચડનો. રનિંગ એ કરી નાખી છે ને કૂદકાઈ ઠોકી દઈ પણ હવે બધું કરી જ લઈએ. આ તો દરરોજ કરી લઈએ પણ આપણે જો કોવિડ સીલ લીધેલ છે ને. હા એટલે થોડુંક ધ્યાન રાખીએ. અમને હાથે ટકાવી ગયા હતા. શોર્ટ મૂકીને હોય એવી કોવિડ સીલ વાળી. જીવ થઈ ઝટકા મારવાથી. કપાલ ભાતી કહેવાય છે માયાભાઈ. 15-20 મારજો. હે અરે હોય તમારે શું ફિટનેસ નહીં માયાભાઈ. તો મિત્રો અમે હોસ્ટેલે પૂગી ગયા છીએ. તો કોમેન્ટ કરજો તમારે કેટલા માર્ક છે ફોરેસ્ટમાં. પણ બેયને એક ભાઈને 132 થાય છે અને આ ભાઈને 110-15 માર્ક થાય છે. તો આભાર.